તો અમદાવાદની અંદર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પ્લેન ક્રેશ થયું હોવાની મળી રહી છે વિગતો। અહીં અમદાવાદના ઘોડા કેમ્પ પાસે આ પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે। ફાયર વિભાગની 3 ટીમો ત્યાં પહોંચી ચૂકી છે। આઈજીબી કમ્પાઉન્ડની અંદર આ પ્લેન તૂટી પડ્યું હતું અને હાલ ત્યાં દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ઘોડા કેમ્પ પાસે આ પ્લેન ક્રેશ થઈ હોવાની વિગતો મળી રહી છે અને પ્લેન ક્રેશ થતાં અહીં ભારે નાસભાગ મચી ગઈ હતી। આપણે પણ જણાવીએ કે અહીં અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે। અત્યારે વિગતો મળી રહી છે તે અનુસાર આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેમાં અત્યારે પ્લેન ક્રેશ થયા બાદ ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગની 3 ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો પ્લેન ક્રેશનો મામલો આવી રહ્યો છે સામે। અહીં આઈજીબી કમ્પાઉન્ડની અંદર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ચૂક્યું છે। આ પ્લેન તૂટી પડવાને કારણે દૂરથી પણ આ ઘટના માટેના જે ધુમાડાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દુર્ઘટના બાદ ત્યાં થોડો સમય માટે તો નાસભાગ મચી ગઈ હતી। પ્લેન ક્રેશ થયા બાદ આ વિસ્તારની અંદર નાસભાગ મચી હતી અને એર ઇન્ડિયાનું આ પેસેન્જર પ્લેન તૂટ્યું છે તેના વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, પ્લેન ક્રેશ થવાની આ ઘટના સામે આવી છે, કોઈ કારણ સામે આવી રહ્યું છે અને હાલ શું ગતિવિધિઓ ચાલી રહી છે ત્યાં ફાયરની? બિલકુલ કોઈ પ્રાથમિક જાણ સામે ન થયું, પરંતુ જે પ્રમાણે અહેવાલ મળી રહ્યા છે કે અદાણી એરપોર્ટ ખાતે જે છે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે અને ફાયરની ટીમ અને પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। ખાસ કરીને જે પ્રમાણે માહિતી મળી રહી છે અને અત્યારે જે રીતના સમાચાર છે કે આ પેસેન્જર પ્લેન હતું અને ત્યાં છે તે ક્રેશ થયો હોવાની માહિતી સામે આવી છે। જોકે સિવિલ હોસ્પિટલની વાત હોય, મેઘાણીનગર વિસ્તારની વાત હોય, એરપોર્ટ તમામ જગ્યાઓ પર જે છે ધુમાડાના ગોટા પણ જોવા મળી રહી છે। અત્યારે જે છે ખૂબ ફાયરની ટીમ છે ત્યાં મોટા પ્રમાણમાં છે ત્યાં પહોંચી પણ રહી છે અને શું માહિતી છે કેના કારણે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને પણ હવે વિગતો છે તે મેળવાઈ રહી છે। જી બિલકુલ હરીન, ખાસ કરીને આસપાસનો જે વિસ્તાર છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। જે વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે શું ત્યાં રહેણાંક વિસ્તારો છે અને કોઈ નુકસાનના સમાચાર આવી રહ્યા છે? સતર્કતાના ભાગરૂપે શું તજવીજ હાથ ધરાઈ રહી છે? જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે ઘોડા કેમ્પ પાસે છે આ પ્લેન ક્રેશ થયું છે। રહેણાંક વિસ્તાર પણ છે, પરંતુ કોઈ જાનમાલની અત્યારે એવી કોઈ જાનમાલને કોઈ નુકસાન થયું હોય તેવી માહિતીઓ સામે નથી આવી રહી। જોકે અત્યારની તમામ જે અલગ અલગ વિભાગો છે, ફાયરની વાત હોય, પોલીસની વાત હોય, તે એરપોર્ટ ખાતે પણ પહોંચી રહ્યા છે। જે ઘટના બની છે ત્યાં પણ પહોંચી રહ્યા છે, ત્યારબાદ હકીકત શું છે તે ખ્યાલ આવશે। પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે આ એર ઇન્ડિયાનું પ્લેન હતું અને તે ક્રેશ થયું છે। ખાસ કરીને ઘોડા કેમ્પ છે તે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે અને આસપાસના તમામ વિસ્તારો છે એટલે કે એરપોર્ટ વિસ્તાર હોય, મેઘાણીનગર વિસ્તાર હોય, ત્યાં ધુમાડા છે તે ખૂબ જોવા મળી રહ્યા છે અને તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે દુર્ઘટના કેટલી મોટી હોઈ શકે છે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ રહેણાંક વિસ્તારની અંદર ધુમાડો પ્રસરી ગયો છે। અચાનક જ એર ઇન્ડિયાનું પ્લેન અહીં કોઈ કારણોસર ક્રેશ થઈ ગયું, પરંતુ કયા કારણોસર ક્રેશ થયું તેને લઈને હવે તપાસ બાદ ચોક્કસ